એકવાર ઇન્દ્રદેવ દધીચી ઋષિને ત્યાં ગયા કે તમને જે આત્મા પરમાત્માનું જ્ઞાન થયું છે, આત્મા પરમાત્માના હરિના સુખમાં સમાધિસ્થ રહો છો. હે મહર્ષિ, તે સુખની આગળ અમારા ઇન્દ્રલોકનું સુખ કાંઈ નહીં. આખી પૃથ્વીનું રાજ્ય એક વ્યક્તિને મળે, પત્ની મધુર ભાષિણી હોય ને દીકરો આજ્ઞાકારી હોય, દર 5 વર્ષે વોટ ફોર મી એવી ગુલામી ના હોય, એ માનવી સુખની પરાકાષ્ઠા કહેવાય. એના કરતાં 100 ગણું સુખ ગંધર્વોને છે. ગંધર્વો કરતાં 100 ગણું સુખ દેવ ગંધર્વોને છે, અને એના કરતાં 100 ગણું સુખ આજાનું દેવો પાસે છે, કર્મ જ દેવો પાસે છે. જે કર્મ કરીને દેવત્વને પામ્યા તે કર્મ જ દેવો પાસે. એના કરતાં પણ 100 ગણું વધારે સુખ આજાનું દેવો પાસે છે. સૃષ્ટિની આદિમાં, કલ્પની આદિમાં જે દેવ થયા છે ને કલ્પ પર્યંત રહેવાના છે તે દેવ, અને એ દેવોના સુખ કરતાં પણ ઇન્દ્રની પાસે ઘણું વધુ સુખ છે. જેમ નાગરિકને જે સુવિધા હોય એના કરતાં રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રીને તો ફક્ત હુકમ જ કરવો છે, મારે ત્યાં જવું છે, બધું તૈયાર થઈ જાય. એના રહેવાનું, ખાવાનું, પીવાનું, પ્રચારનું બધું થઈ જાય. તો એમ ઇન્દ્રને દેવો કરતાં 100 ગણું વધારે સુખ સામગ્રીનું. એવો ઇન્દ્ર કહે છે કે આત્મ સુખ આગળ અમારા ઇન્દ્રપદનું સુખ બાપજી નશ્વર છે. દધીચી ઋષિ જરાક શાંત થઈને કહે છે કે ઇન્દ્ર, તને આત્મ સુખ લેવાની રુચિ નથી. તમને તો ઇન્દ્રાણીથી જે તમને સુખ મળે છે એવું જ સુખ કૂતરાને કૂતરીથી મળે છે. કૂતરીને અથવા કૂતરાને સ્વર્ગમાં રાખો તો એમને ત્યાં હેરાનગતિ થશે, ને તમને કૂતરા કૂતરીની જગ્યાએ રાખો તો હેરાનગતિ થશે. એ શરીરની હેરાનગતિ છે. ભૂંડને જે ભૂંડણ સાથે, એના બાલ બચ્ચા સાથે કાદવમાં આળોટીને મજા આવે છે, એટલી જ મજા શેઠ અને શેઠાણીને વિલાસી વિલાસણને પલંગ ઉપર ને સોફા ઉપર ને એર કન્ડિશનમાં આવે છે. બકરાને બકરીઓને જે સંભોગથી સુખ મળે છે એના કરતાં કંઈ રતિભર બી સંસારી અથવા બીજા ભોગીઓને મળતું નથી. તો જે લોકો બહારના જગતના સુખમાં રચ્યા રહે છે, સંસારી સુખમાં, તેમને હરિના સુખનું મહત્વ સમજાતું જ નથી. ઇન્દ્ર, આપ અધિકારી નથી હરિનું સુખ લેવા માટે. હરિસમ જગ કછું વસ્તુ નહીં. ગમે એટલું તમે ચટોરાપણા કરીને, વાનગીઓ ખાઈને, રાયતા ખાઈને, ફરસાણ ખાઈને જીભને લટકા કરાવો, પણ એનું સુખ કોઈ વિષાદમાં નથી. લૂલી આખરે સડી જવાની, બળી જવાની. કાનને તાકડધીનાનું દુહીન સુખ અથવા નાકને સુગંધીનું સુખ અથવા શરીરની ઇન્દ્રિયોને કામ વિકારનું સુખ તમે અપાવો, થોડી વાર પછી તમને કાંઈ નહીં. પણ હરિનું સુખ નિરાળું છે. લખ પ્યાલા ભર ભર પીએ, ચઢે ન મસ્તી નૈન. એક બૂંદ હરિરસ કી કરે મસ્ત દિન રૈન. હરિરસ એક બૂંદ બી મળી જાય તો જીવન ધન્ય થઈ જાય છે. હરિસમ જગ કછું વસ્તુ નહીં. પ્રેમ પંથ સમ પંથ. પ્રીતિપૂર્વક જપ કરવાથી જે રસ્તો કપાય છે. હરિસમ જગ કછું વસ્તુ નહીં. પ્રેમ પંથ સમ પંથ. ગુરુ મંત્ર મળ્યો ને પછી પ્રીતિપૂર્વક જપે તો એના માર્ગ જેવો બીજો કોઈ માર્ગ નહીં. સતગુરુ સમ સજ્જન નહીં. દુનિયાના સજ્જનો એકથી એક સારા પુરુષો છે, પણ તમને બહારની વસ્તુઓ, લૌકિક વસ્તુઓ આપશે ને એ વસ્તુઓ છોડીને મરી જવું પડે. પણ સતગુરુ તો એવી સાધનાની વસ્તુઓ આપશે કે અહીંયા પણ સુખ અને મર્યા પછી નરક ના થાય, નીચ યોનિમાં ના જવા અને ભગવત પ્રાપ્તિ થાય એવા સદગુરુ સજ્જન છે.
સતગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. દુનિયાના મોટા મોટા ગ્રંથો છે, આપણા ધર્મમાં બી ઘણા મોટા મોટા ગ્રંથો છે. મહાભારતમાં 1,00,000 શ્લોકો છે. પદ્મ પુરાણ વગેરેમાં 80,000 શ્લોકો છે. શ્રીમદ ભાગવતના 16,000 શ્લોકો છે, પણ ગીતામાં ફક્ત 700 શ્લોકો છે. અને એ શ્લોકો થોડાક સમજાઈ જાય. ગીતાના શ્લોકનો પાઠ કરીએ તો મનોરથ સિદ્ધિ થાય છે. અમુક શ્લોકનું ઉચ્ચારણ કરવાથી ઘરમાં સુખ શાંતિ વળે, અમુક શ્લોક ઉચ્ચારણ કરવાથી બરકત આવે, અમુક શ્લોક ઉચ્ચારણ કરવાથી દુઃસ્વપ્નો દૂર થાય. ગીતા મંત્ર રૂપે છે, જ્ઞાન રૂપે છે, શાસ્ત્ર રૂપે છે. ગીતા તો ભગવાન શ્રી કૃષ્ણના અનુભવની પોથીનું નામ ભગવદ્ ગીતા છે. જીસસને તો ખીલા માર્યા લોકોએ, વિરોધીઓએ, અને લોહી પાડી પાડીને એ તો શહીદ થઈ ગયા. 400 વર્ષ પછી રાજકારણીઓએ બાઇબલની રચના કરી એવું મેં સાંભળ્યું. અને એમાં નવા કરારને અમુક કરારના બાઇબલો બદલાતા હોય છે. જ્યારે ગીતા શ્રી કૃષ્ણના શ્રીમુખેથી નીકળી છે અને એનો એક શ્લોક તો શું, અડધો શ્લોક તો શું, એક શબ્દ પણ બદલવાની કોઈ માયના લાલમાં તાકાત નથી. જો એણે થોડીક શ્રી કૃષ્ણની ઈમાનદારીથી ભક્તિ કરી હોય તો એ શબ્દ બદલવાનો દુઃસાહસ ના કરે ને ભાવમાં આવીને બદલે તો કનૈયો એને પાછી એની ભૂલ સુધારવા માટે સંકેત કરવા આવી જાય. શ્રીધર સ્વામી ગીતા ઉપર ટીકા લખવા બેઠા. શ્લોકોનો અર્થની વ્યાખ્યા લખતા લખતા શ્રીધર સ્વામી એક શ્લોક ઉપર અચકાયા. શ્લોક હતો, યોગક્ષેમ વહામ્યહમ. તો શ્રીધર સ્વામીને થયું કે ભગવાને યુદ્ધના મેદાનમાં વહામી કહી દીધું ઉતાવળમાં. એને સહેજ ચેક્કો માર્યો. વહામીની જગ્યાએ દદામી. અનન્યશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. વહામી શબ્દ ઉપર ચેકો મારી અને એ સંત પુરુષે દદામી લખ્યું. સાધુના કપડાં પહેરવાથી સંત થવાતું નથી હો. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ ને સીતા સાથે હતી. કુંવારા રહેવાથી સંત થઈ જતા હોય તો જે બધા પૈણ્યા વિનાના છે બધા બાવા સાધુ કહેવાય. જયરામજી. શ્રીધર સ્વામીની ધર્મપત્ની હતી અને હું સંત કહું છું. કબીરજીને ધર્મપત્ની હતી, હું સંત માનું છું. તુકારામને ધર્મપત્ની હતી, હું એમને સંત માનું છું. એકનાથ મહારાજને ધર્મપત્ની હતી, હું એમને સંત માનું છું. શું ભૂલ થાય છે મારી? તો તમે સંતત્વને પામી શકો છો. એવું જરૂરી નથી કે તમે બાવા થાઓ તો જ સંત કહેવાઓ, એવું કોઈ. જન્મોનો અંત, અજ્ઞાનનો અંત, બહારથી સુખી થવાની બેવકૂફીનો અંત. સંત અઘરું નથી ભાઈ સાહેબ. ને તો ગમે એટલા વેશ કરો ને સાધુ બાવા કહેવડાવો ને પણ અંદરથી આ જાન ફસા જાતો પછી ઠીક મારા ભાઈ સંતનો ભેખ છે, કમાવું ના પડે ને તૈયાર માલ મળે. ભાણું मुंड मुंडाए 3 गुण सिर की मिट जाए खाज खाने को लड्डू मिले लोग कहे महाराज महाराज. एवा महाराज थવું હોય તો ભલે થાવ પણ સંત થવા માટે અંદરના રસની ઝંખના જાગવી છે. અજ્ઞાનનો અંત કરો, વિષય વિકારોની આકર્ષણનો અંત કરે તે સંત. પછી રહે ખાય પીએ, છોકરાઓને જન્મ આપે, પણ વિકારી સુખ ભોગીને હું સુખી થાઉં છું એ ભ્રમણા ત્યાગે, એનું નામ સંત. વશિષ્ઠજીને 100 છોકરા હતા. હું વશિષ્ઠને અત્યારે પણ નમન કરું. ભગવાન રામે એમને ગુરુપદે બેસાડ્યા છે. જે સંતની વ્યાખ્યા આપણે સાંભળીએ કે અમે પહેલાં એમ માનતા બધું છોડીને મહારાજ થઈ જાય, એનું નામ સંત. પણ પછી ભૂલ સુધારી.
વશિષ્ઠને 100 છોકરા હતા અને સાંદીપનીને છોકરા હતા અને ભગવાન રામના ગુરુઓ હતા. લ્યો, તમે ગભરાશો નહીં હો. તમારી પાસે તો 2-3 છોકરા હશે ને, તમે સંતત્વના અનુભવને માણી શકો છો. 10 છોકરા હશે તોય વાંધો નહીં હો. હું તો કહું 3 હોય ને તોય ઓપરેશન ના કરાવતા, ને 5 હોય તોય ઓપરેશન ના કરાવતા. 6ઠું આવવા દેજો બાપુ. પછી લોકો ખાશે શું? અરે બોગાભાઈ, 40 કરોડની આબાદી હતી ત્યારે વિદેશથી સડેલા ઘઉં આવતા હતા અને ઢેબરા ચોખા લેવા માટે લાઈનમાં અમે ઊભા રહેતા હતા, છોકરા હતા. અને 40 કરોડમાંથી 100 કરોડ થયા તો અહીંયાના ચોખા વિદેશોમાં જાય છે. બાસમતી ચોખા વખણાય છે, અહીંયાની મગફળીઓ જાય છે, અહીંયાના કપડાં જાય છે, અહીંયાના જૂતા જાય છે, અહીંયાનું બીજું ઘણું જાય છે. તો કે સંખ્યા વધશે તો ખાઈશું શું? અરે बुद्धू के सरदार, आवश्यकता आविष्कार की जननी होती है. आवश्यकता जनरेशन વધશે તો આવશ્યકતા વધશે ને આવશ્યકતા વધશે તો આવિષ્કાર વધશે. અમે 2 નંબર 2 એવા બેહી રહ્યા બોઘું ખાતું. છોરી તો ગઈ સાસરે અને છોકરો રહ્યો ને વિદેશ ગયો તો તું હોમું તો કરી, અથવા જુદો થઈને રહેતો તારું કોણ? એક્સિડન્ટમાં આમ તેમ થઈ ગયો તો તારું કોણ? બોર્ડર ઉપર જતો રહ્યો મિલિટરીમાં તો તારું કોણ? એટલે ગડપણમાં એકાદો છોકરો આપણી સેવામાં રહે, એકાદો છોકરો વિદેશથી ડોલર ખેંચી લાવે, એકાદો દેશની સીમા સાચવે, એકાદો ધર્મની સંસ્કૃતિ કરે. તમે સંસ્કૃતિની સેવા કરે. પેલા લોકો કહે છે કે ये खुदा ताला की खेती है, बढ़ाते जाओ तो वोट बैंक अपनी बढ़ेगी. હું 1 ને 4 મારા બૈરા, हम 5 और हमारे 25. એ લોકો એમ માનતા હોય અને તમે અલ્યા માઇનોરિટીમાં આવી જશો, કોઈ છીંકણીએ નહીં લે. સમજો પટેલ ખાતું. અરે કે બાપુ 6, 5, 4 છોકરા કરીએ આ બકરા જેવા, એ ના કરતા તો એક સિંહ જેવો બાળક ના કરીએ. પણ ભાઈ બોગા કાકા, સિંહ અત્યારે પાંજરામાં, એને ખાવાનું નથી મળ્યું. બકરાઓની જમાનો છે, વોટ બેંક છે. જ્યાં સંખ્યા હશે એમનું રાજ થશે. તમારો સિંહ જેવો બિચારો બેઠો રહેશે આમ તાકતો. અજાયબ ઘરમાં જુઓ, સિંહ ભૂખ્યા તાકતા બિચારા એ હાડ પિંજર થઈ ગયા છે. એ તમારા સિંહ જેવાની જરૂર નથી. અત્યારે તો વોટ બેંકનો જમાનો છે. અમુક લોકો ઈસાઈઓ કહે છે કે અરે ગિફ્ટ ઓફ ધ ગોડ છે, હિન્દુસ્તાનમાં તમે ખૂબ વધારો એટલે આપણી વોટ બેંક થાય. હિન્દુસ્તાનના ઈસાઈઓને સંકેત મળે, મેં સાંભળ્યું કે તમે વધારો સંખ્યા. મુસલમાન ભાઈઓને એ મળે વધારો, અને હિન્દુઓ એકબીજાને એમ કે આપણે નથી જુદા છું, અમે 2 નંબર 2 નથી લપતો, સારું છે, સુખે ભજીશું ગોપાલ. અરે હિન્દુસ્તાનમાં રહો છો, કમ સે કમ પરોપકારની અક્કલ તો વાપરો કે જે ભગવાન રામને, કૃષ્ણને, શિવને, ગીતાને, ઉપનિષદોને વાંચે છે, માને છે, સાંભળે છે, મંદિરમાં ભગવાનમાં શ્રદ્ધા છે, એનું લોહી કાંઈક તો વફાદાર હશે. બીજું કાંઈ ના દઈ જાઓ દેશમાં તો કમ સે કમ 2-4 ભૂલકા ભૂલકીઓ દઈ જાઓ, જેથી દુનિયાને આવા પવિત્ર લોકોની જરૂર છે. અત્યારે કમ્પ્યુટરમાં ભારતના લોકો આગળ છે અને ત્યાં મોટા મોટા માઇન્ડની જગ્યાએ આપણા ભારતના લોકોનો ફાળો છે અમેરિકામાં. આવા પરોપકારી જીવડાઓ આપણા દેશમાં પેદા થાય છે, એની પેદાવારને અટકાવો નહીં. વધશે તો બધું બીજું એ વધશે, ચિંતા કરવાની જરૂર શું છે? અને અબોર્શન એટલે ગર્ભપાત મહાપાપ. 10 જન્મ સુધી ગર્ભપાત કરાવનારીને પછી સંતાન માટે ફાંફા મારવા પડે, બિલખવું પડે, રડવું પડે, સંતાન ના થાય. એ કુદરતનો કોપ થાય એના ઉપર. નિર્દોષ બાળકને ઝેરી દવાઓ અને શસ્ત્રો દ્વારા ટુકડે ટુકડા કરી નાખવાના. ડૉક્ટરોએ નામ શોધી કાઢ્યું, વર્ક નંબર 1 ફિનિશ ઓર નોટ, અર્થાત છોકરાના માથાના કકડા થયા કે નહીં, તો પછી ટ્યુબમાં કાઢી નાખો. અરે જે તમારો જાયો છે એ તમારું કંઈ બગાડ્યું નથી. ના મગજના ટુકડે ટુકડા કરાવીને ટ્યુબ નળીથી એને ગટરમાં નાખી દેવાનું ઘોર પાપ કોઈ દાડે કરશો નહીં હો. એનું બહુ પ્રાયશ્ચિત કરવું પડે ને, એનું કોઈ જલ્દી પ્રાયશ્ચિત બી ના થાય. ગર્ભપાત મહાપાપ.
तमाम योनियों में भटकते भटकते मनुष्य योनि में आया, और वो भी भारतीय संस्कृति, वो भी देवभूमि में अपना कल्याण करने के लिए आया। तुम्हारा कुछ बिगाड़ता नहीं, और तुमने उसको गर्भपात करा के गटर में फेंकवा दिया, तो वो जीव भटकता भटकता फिर तुम्हारे विरोधी संस्कृति वाले के यहाँ जन्मेगा, तो तुम्हारा आने वाली पीढ़ी का सत्यानाश होगा कि नहीं होगा। दूरનું विचार जो हो પોતે સાવધાન થજો ને બબે લોકોને સાવધાન કરવાનું પુણ્ય એકત્રિત કરજો।